આમ તો હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ભાઈ એટલે અહીંયા કીધું કે ભાઈ બેસ્ટ ઓપરેશન થિયેટર છે, એટલે એના માટે આપણે જોવું હોય તો કેવી રીતે જોવાય? જ્યારે જોવું હોય આજે જોઈ લે, કોઈ એના માટે શરીર બગાડવાની જરૂર નથી. શુભેચ્છાઓ એટલી આપી શકાય કે કોઈ પણ દર્દી કેન્સર થઈ જ ગયું છે તો એ અહીંયા આવશે તો એ ખૂબ જ ઝડપથી સારી ટ્રીટમેન્ટ લઈને થઈ શકે એવી સારી વ્યવસ્થા અહીંયાથી ઊભી થઈ છે. એ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આમ તો વડાપ્રધાનશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા યોગથી આયુષ્યમાન સુધીની ગોઠવી છે કે ભાઈ તમારે માતા ના પડો એ જ બેસ્ટ વસ્તુ છે, પણ આપણે એ બધું કોઈ ગાંઠતા છે નહીં. આપણે યોગા અને સારા ઓપરેશન થિયેટરની રાહ જોઈ સારા ડોક્ટર ટીમ આપણને મળી છે. HCG આસ્થા કેન્સર સેન્ટર એ ડેડિકેટેડ કેન્સર માટેની હોસ્પિટલ છે અને ગુજરાતની ખાનગી ક્ષેત્રની મોટામાં મોટી હોસ્પિટલ છે. લગભગ 250 બેડ આમાં છે અને 12 ઓપરેશન થિયેટર્સ છે. વિશેષતા એ છે કે અન્ય હોસ્પિટલ્સ કે આપણે કંઈ પણ કોઈ કમ્પેરિઝન કરીએ તો કેન્સરના જે રીજન્સ છે એને સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપતી ટીમ અહીંયા છે. જેમ કે GI કેન્સર હોય તો એના માટેના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડેડિકેટેડ GI કેન્સર માટે જ છે. એ જ રીતે હેડ એન્ડ નેક માટે આ ત્રણેય ભેગા થાય છે અને અમારું એક મલ્ટીડિસિપ્લિનરી ક્લિનિક હોય છે. એટલે કોઈ પણ જાતના નવા કેન્સરનો દર્દી આવે તો તમામ 7 ડૉક્ટરો ભેગા થઈને એમાં નિર્ણય લે છે કે આના માટે સારામાં સારી ટ્રીટમેન્ટ શું છે. કારણ કે ઘણી બધી વાર કેન્સરની ટ્રીટમેન્ટ તમે રેડિયોથેરાપીથી શરૂ કરી શકો છો, ઘણીવાર એને સર્જરીથી શરૂ કરી શકો છો. તો જ્યારે બધા ભેગા થાય અને ડિસિઝન લે એ અમારું એક મોટામાં મોટું ડિફરન્શિએશન છે. ખાસ ઓટીની કયા પ્રકારની વ્યવસ્થા, રોબોટિક સારવાર કયા પ્રકારની રહેશે? અમારે ત્યાં જે ઓટીસ છે એમાં ડેડિકેટેડ ઓટીઝ અમે રોબોટિક્સ માટે બનાવેલા છે અને રોબોટિક સર્જરી મુખ્યત્વે યુરો ઓન્કો સર્જરી અને GI ઓન્કો સર્જરીમાં કામ આવે છે. આ ઉપરાંત હેડ એન્ડ નેક કેન્સર સર્જરી માટે પણ રોબોટિક સર્જરી થાય છે. અને રોબોટિક સર્જરીનો જે મુખ્ય એડવાન્ટેજ એ છે કે એમાં દર્દીનો આઉટકમ બહુ જ ઉત્કૃષ્ટ હોય છે અને જે સ્ટે હોય છે ટોટલ એમાં ઘટાડો થાય છે. ગુજરાતની સૌથી અદ્યતન અને લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી કેન્સરની પ્રાઇવેટ સેક્ટરમાં સારામાં સારી હોસ્પિટલ તૈયાર થઈ છે. HCG આસ્થા હોસ્પિટલના આ ઓટીના દ્રશ્યો છે કે જ્યાં 12 જેટલા ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. નોંધપાત્ર બાબત છે કે ઇન્ફેક્શન ન લાગે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જે રોબોટ છે તે રોબોટિક સારવાર પણ અહીં કરવામાં આવશે. નોંધપાત્ર બાબત છે કે રોબોટિક સારવારમાં ખૂબ જ ફાયદો દર્દીઓને થતો હોય છે કારણ કે નજીવો કાપો આવતો હોય છે, જે કાપાની માત્રા હોય છે તે પણ ઘટી જતી હોય છે. ઓછામાં ઓછું બ્લડ લોસ થતું હોય છે જેના કારણે દર્દીને વધુમાં વધુ સારી અદ્યતન સારવાર મળતી હોય છે. આ ઉપરાંત જોઈએ તો 12 જેટલા ઓટી સહિત 300 બેડની આ હોસ્પિટલમાં 100 જેટલા ડૉક્ટરોની ટીમ કાર્યરત રહેશે. GI ની તમામ સારવાર અહીં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત હેડ એન્ડ નેક, બ્રેસ્ટ કેન્સર, યુરોલોજીના તમામ દર્દીઓ તેમજ જોઈએ તો હેડ એન્ડ નેક અને ન્યુરોના દર્દીઓને પણ આ અદ્યતન ટેકનોલોજીની સારવારનો લાભ મળશે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.